નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। લાંગણજના ગોજરિયામાં મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા। 1.70 લાખનો મુદ્દામાલ કબજે। મહેસાણા જિલ્લાના લાંગણજ પોલીસ મથક વિસ્તારમાં ગોજરિયા ગામમાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી છે। ગોજરિયા ગામમાં નાગરિક બેંકની પાછળ આવેલા વાણિયાવાસમાં ભરતભાઈ મફતલાલ પટેલના મકાનમાં દરોડો પાડી પોલીસે જુગાર રમતા કુલ 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા। લાંગણજ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોજરિયા ગામમાં પ્રફુલભાઈ ગોવિંદભાઈ પટેલના બહારથી લોકોને બોલાવી પોતાના અંગત આર્થિક લાભ માટે ગંજી પાનાથી પૈસાની હાર જીતનો જુગાર રમાડે છે। બાતમીના આધારે પોલીસે હકીકતવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા કુલ 9 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડ રૂપિયા 28,610 મોબાઈલ ફોન કિંમત 1,42,000 ગાંજી પાનાના 52 નંગ અને તથા અલગ અલગ રંગના કોઈન 61 નંગ મળી કુલ 1,70,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ઝડપાયેલા 9 આરોપીઓ પોલીસે પ્રફુલભાઈ ગોવિંદભાઈ રામદાસ પટેલ ઉંમર 53 વર્ષ, રોહિતસિંહ શંકરસિંહ જવાનજી ચાવડા ઉંમર 35 વર્ષ, રાજુજી ફતાજી વિહાજી ઠાકોર ઉંમર 35 વર્ષ, જિગ્નેશકુમાર રતિલાલ ધુળાભાઈ પટેલ ઉંમર 44 વર્ષ, દિલીપભાઈ ગોરધનભાઈ શિવાભાઈ પટેલ ઉંમર 56 વર્ષ, ભીખાભાઈ બળદેવજી ચતુરદાસ પટેલ ઉંમર 50 વર્ષ, મહેશભાઈ પ્રહલાદભાઈ છગનદાસ પટેલ ઉંમર 55 વર્ષ, નરેશકુમાર ગોવિંદજી અમથાજી ખેર ઉંમર 35 વર્ષ અને નીલ જીતેન્દ્રભાઈ અમરતભાઈ મિસ્ત્રી ઉંમર 26 વર્ષને ઝડપી પાડ્યા છે। પોલીસની ટીમે કરી કાર્યવાહી। આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। લાંગણજ પોલીસ ઇન્સ્પેક્ટર AM ગેહલોતની સૂચનાથી ASI સાહિલ સિંહ, નરેન્દ્રસિંહ સહિત પોલીસ સ્ટાફની ટીમે બાતમીના આધારે દરોડો પાડી જુગારનો ગણનપાત્ર કેસ શોધી કાઢ્યો હતો। પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। એબલ 24 ન્યૂઝ।